નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું ઉત્તરાયણમાં આંબાલાલની બહુ મોટી આગાહી, ભ્રષ્ટાચાર મુદ્દે ગુજરાતમાં જાહેરાત, પીએમ મોદીના રાજમાં વિકાસના કામો થયા છે, એટીએમમાં પૈસા ઉપાડતા પહેલાં જોઈ લો આ વિડીયોને, યુવાનોને મળશે ₹15,000ની સહાય, મુદ્રા યોજનાના નામે છેતરપિંડી શરૂ થઈ ગઈ છે, ₹5ના સિક્કા થશે હવે બંધ. ગુજરાતીઓ માટે મોટી ખુશખબર, 31નું પોલીસનું જાહેરનામું, વાહન ચાલકો છે તેમને ખાસ ધ્યાન આપવાની જરૂર છે. 30 તારીખે ભારત બંધનું એલાન, બાળકોના આધાર કાર્ડમાં નવા નિયમો જાહેર, ઘરઘંટી ખરીદવા મળશે ₹20,000ની સહાય. નમસ્કાર ગુજરાત. આજના સમાચારમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ઉત્તરાયણનું હવામાન કેવું રહેશે. તો કે આંબાલાલ પટેલની આગાહી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે જાન્યુઆરીના બીજા પખવાડિયાથી કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તરાયણના પૂર્વ દરમિયાન વાદળો આવી શકે છે. જોકે પતંગ રસિકો માટે સારા સમાચાર છે કે ઉત્તરાયણ દરમિયાન સવારના સમયે પવન સારો રહેશે. ઉત્તરાયણના બપોરના સમયે પવન ઘટી શકે છે, પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે. ઉત્તરાયણ દરમિયાન ઠંડા પવનો વહેશે, તેથી આ પવનો પતંગ રસિયાઓ માટે અનુકૂળ રહેશે. હવે વાત કરી લઈએ ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 30 કરતાં વધુ વર્ષોથી ભાજપ સરકાર છે. ભાજપ સરકારમાં સરકારી કર્મચારીઓએ અજગર જેવડો મોટો ભરડો લઈ લીધો છે. મોટા અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના અનેક ફરિયાદો થતાં રાજ્યમાં ભૂપેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે, જેમાં એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓને પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવશે. હવે વાત કરીએ મોદીના રાજમાં વિકાસ ડબલ થયો છે. તો અમિત શાહે આ સંદર્ભે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકના આવાસ યોજના, આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓને જેવડી મોટી યોજનાઓ વિશ્વમાં બીજે ક્યાંય નથી. આગામી તમામ સરકારીએ ગરીબી નિર્મૂલન અને લોક કલ્યાણના કાર્યો કર્યા છે. પરંતુ 2014 પછી મોદી સરકારમાં GSPDS અને સ્કેલ સાથે જનકલ્યાણલક્ષી વિકાસના કામો થયા છે. જે યોજનાકીય લાભો લોકોને મળ્યા છે તે અભૂતપૂર્વ છે. હવે વાત કરી લઈએ એટીએમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે એટીએમમાંથી પૈસા ઉપાડતા પહેલાં જોઈ લો આને. તો કે એટીએમમાં કેશ ઉપાડવાનો નિયમ બદલાઈ રહ્યો છે. નવા નિયમ પ્રમાણે દેશભરમાં પસંદગીના એટીએમમાં રોકડા ઉપાડી શકશો. કેવી રીતે કામ કરશે આ સુવિધા? જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો, પરંતુ નિર્ધારિત સમય માટે એટલે કે 15 થી 30 સેકન્ડમાં પૈસા કલેક્ટ કરતા નથી, તો એટીએમ મશીન રકમ પરત ખેંચી લે છે. પરંતુ પછી તે સુનિશ્ચિત કરવામાં આવશે કે આ રકમ તમારા ખાતામાં ફરીથી જમા થઈ જાય. આ પગલાં ગ્રાહક સુરક્ષા અને છેતરપિંડી રોકવા માટે લેવામાં આવ્યું છે. તો બેંકને એટીએમ મશીનને અપગ્રેડ કરવામાં પણ કહેવામાં આવ્યું છે. હવે વાત કરી લઈએ યુવાનોને મળશે ₹15,000ની સહાય. નાણામંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી છે. તેમાં 210 લાખ યુવાનોને ફાયદો થશે. નાણામંત્રીએ કહ્યું છે કે EPFO હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનાર યુવાનને સરકાર EPFO દ્વારા ₹15,000ની સહાય આપવામાં આવશે. એટલે કે ₹1 લાખ કરતાં ઓછી પગાર ધરાવતા નોકરીવાળા છે તેમને સરકાર 3 તબક્કામાં ₹15,000 આપશે. હવે વાત કરી લઈએ મુદ્રા યોજનાના નામે છેતરપિંડી થઈ રહી છે. ભારત સરકારની લોન યોજના PM મુદ્રા યોજના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. અત્યારે એક લેટર બધે ફરી રહ્યો છે, જેમાં લખ્યું છે કે ₹36,000 ભરીને PM મુદ્રા યોજના હેઠળ ₹3 લાખની તમે લોન લઈ શકો છો. જો તમને આવા કોઈ પત્ર મળે તો તેના પર બિલકુલ વિશ્વાસ કરવો નહીં. સરકારે આ લેટરને નકલી ગણાવ્યો છે અને આ લેટરને સરકારે મુદ્રા યોજના સાથે લેવા દેવા નથી તેવું પણ કહ્યું છે. હવે વાત કરી લઈએ ₹5ના સિક્કા થશે બંધ. તો દેશભરમાં ચર્ચાનો વિષય છે કે ₹5ના સિક્કા હવે બંધ થઈ શકે છે. અત્યારે બજારમાં ₹5ના 2 પ્રકારના સિક્કા ચલણમાં છે. એક પિત્તળના બનેલા અને બીજા ધાતુના બનેલા. સરકારે હવે ધાતુના જાડા સિક્કા છાપવાનું બંધ કરી દીધું છે. વાસ્તવમાં આ સિક્કાનો ઉપયોગ બ્લેડ બનાવવામાં થઈ રહ્યો છે, જેના કારણે સરકારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ જ કારણે RBIએ ધીમે ધીમે સિક્કાઓને બજારમાંથી હટાવવાનો નિર્ણય કરી લીધો છે. હવે વાત કરી રહ્યા ગુજરાતીઓ માટે ખુશખબર. ગુજરાતના નાગરિક હવે રાજ્ય સરકારની વેબસાઇટ પર બોલીને પોતાની અરજી અથવા ફરિયાદ નોંધાવી શકશે. ટેકનોલોજીની મદદથી ભાષાના અવરોધને દૂર કરી રાજ્ય સરકાર વધુ નાગરિક સુધી પહોંચશે, જે ફરિયાદ નિવારણ પદ્ધતિ અને પ્રતિસાદ પ્રણાલીને સુધારવા મદદરૂપ થશે. ન્યૂઝ ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાતે હંમેશા રાજ્યના નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ વધારવા માટે વિવિધ પહેલો અને યોજનાઓ અમલમાં બનાવી છે. 25 ડિસેમ્બરે સુશાસન દિવસના રોજ મુખ્યમંત્રીએ ફરી એકવાર જનહિતલક્ષી અને લોકોને ઉપયોગી થાય તેવી નવી પહેલનો પ્રારંભ કર્યો છે. હવે વાત કરી લઈએ 31 પર પોલીસનું જાહેરનામું. તો કે આગામી સમયમાં 31 આવી રહી છે. રાત્રિ દરમિયાન લોકો રોડ પર એકઠા થઈને ઉજવણી કરતા હોય છે. તેમાં ફાર્મ હાઉસ સહિત જગ્યાઓ પર ઉજવણી અંગે આયોજન થતા હોય છે. ત્યારે 31ને લઈને સુરતની પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું 1 જાન્યુઆરી 2025 સુધી અમલમાં રહેશે. તો કે કેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો કે જાહેર રોડ પર કે જાહેર જગ્યાઓ પર ફટાકડા ફોડવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉજવણી ભાગરૂપે જાહેર માર્ગો પર બેફામ બાઇક ચલાવવા તથા બાઇકના સ્ટેડી કરવા તેમજ
ફોર વ્હીલ હોય તો બોનટ પર બેસવું, ઊભા રહેવું તથા ડિક્કી ખોલીને બેસવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જાહેરમાં એકબીજા પર પાણી ઉડાડવા કે પાણીની બોટલ ફેંકવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તલવાર કે માટીના ચાકુ કે કેપ કાપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉજવણીવાળી જગ્યાઓમાં જાહેર રોડ પર ઉજવણી ભાગરૂપે જોર જોરથી માઇક વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાનના ગલ્લા, ચાની લારી કે 4 કે 5 કરતાં વ્યક્તિ વધારે ભેગા થવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટ્રાફિકને નડતર થાય તે રીતે ટોળા બનાવીને ઊભા રહેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધ માદક પદાર્થો વેચવા તેમજ સેવન કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દર્દીઓ, સિનિયર મીટિંગ જો અથવા રહીશોને પરેશાન ન થાય તેવા ઘોંઘાટ અને મોટા અવાજવાળા મ્યુઝિક સિસ્ટમ વગાડવા પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે વાત કરી લે વાહન ચાલકો ધ્યાન આપે તો કે દેશમાં બધા જ વાહનો માટે હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવી ફરજિયાત છે. HSRP એટલે કે હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ નંબર પ્લેટ વગરનું વાહન પકડાય તો તે રાજ્યના કાયદા પ્રમાણે 5,000થી લઈને 10,000 સુધીનો દંડ ચૂકવવો પડશે. જો તમારા વાહનમાં નંબર પ્લેટ નથી તો તૂટી ગઈ છે તો તમારું ચલણ કપાઈ શકે છે. જો તમે ઘરે બેઠા જ નવી નંબર પ્લેટ મગાવવા માંગતા હો તો તેને ખૂબ જ સરળતાથી મગાવી શકો છો અને જો તમે RTOમાં જઈને પણ નવી નંબર પ્લેટ નખાઈ શકો છો. હવે વાત કરી લઈએ 30 તારીખે ભારત બંધનું એલાનનું આંદોલન ચાલુ છે. પંજાબમાં ખેડૂતોએ તેમની માગણીઓના સમર્થનમાં 30 ડિસેમ્બરે પંજાબ બંધનું એલાન કર્યું છે. ખેડૂતોના નેતા સુવર્ણસિંહ પંઢેરે બંધ દરમિયાન સામાન્ય જનતાની સુવિધા અને ઇમરજન્સી સેવાઓને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. ખેડૂતોના નેતાઓએ કહ્યું છે કે બંધ દરમિયાન તબીબી સેવાઓ અને અન્ય કટોકટીની સુવિધા સામાન્ય રીતે ચાલુ રહેશે. એરપોર્ટ પર મુસાફરો અને લગ્ન સમારોહ જતા વાહનોને અડચણ નહીં થાય. બાળકોના આધાર કાર્ડમાં નવા નિયમો તો કે NCRની સૌથી મોટી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આધાર કેન્દ્રોના ઇન્ચાર્જ નિશુ શુક્લાના કહેવા મુજબ કે બાળક પુખ્ત વયનું થાય તે પહેલાં તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરવું ફરજિયાત છે. જો તમે આમ નહીં કરો તો આધાર કાર્ડનો ઉપયોગ રહેશે નહીં. પ્રથમ વખત 5 વર્ષની ઉંમરે અને બીજી વખત 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરાવવું ફરજિયાત છે. લોકોએ આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે. હવે વાત કરી લે ઘરઘંટી ખરીદવા મળશે 20,000ની ભેટ. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નાગરિકો ખાસ કરીને આર્થિક રીતે પછાત વર્ગ અને નબળા વર્ગોને સ્વરોજગારી તકો પૂરી પાડવા તેમના જીવન ધોરણમાં સુધારો લાવવામાં થાય છે. આ યોજનાઓમાં એક મહત્વપૂર્ણ યોજના આ ઘરઘંટી સહાયની પણ છે.